નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો. અનેક કવિઓ, લેખકો, જૂની રંગભૂમિના કલાકારો, શિલ્પકારો, નાટ્યકારો એમ અનેક રીતે આપણે સર્જકને બહોળા પ્રમાણમાં વ્યાખ્યા કરી છે. સર્જક એટલે એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતા હોય. દર્શક મિત્રો, આજે એક એવા જ મુઠ્ઠી ઉચેરા સર્જક સાથે આપને રૂબરૂ કરાવવા છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં એમનું હાર્દિક સ્વાગત કરીએ. નમસ્કાર યોગિનીબેન. માનનીય શ્રી શૈલેષભાઈને પ્રણામ. નમસ્કાર સાહેબ. દર્શક મિત્રો, યોગિની વ્યાસ, ડૉક્ટર યોગિની વ્યાસ ગુજરાતીના લાંબા સમય સુધી અધ્યાપક, ગુજરાતમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે એમણે સેવાઓ આપી છે. સંસ્કૃત એક આપણી દાદીમાં કહી શકાય, આપણી માતૃભાષા, રાષ્ટ્રભાષા, અને પછી સંસ્કૃત એ આપણી વેદોની ભાષા. અને સંસ્કૃતમાં ખૂબ લાંબુ એમણે પ્રદાન કર્યું છે. લાંબુ એટલા માટે કે અત્યાર સુધી એ સતત સંસ્કૃતની ખેવના કરે છે કે સંસ્કૃત કઈ રીતે લોકભોગ્ય ભાષા બને, જે આપણી વેદની ભાષા હતી. યોગિની વ્યાસનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર બેન. અને પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે આપનો જન્મ ક્યાં થયો? આપ તો અમદાવાદ મણિનગરમાં આપ જન્મ્યા છો, મેટ્રોમાં. અને મેટ્રોમાં જન્મીને આપણું ઠાઠનગર અમદાવાદ ને પાટનગરમાં આપ અત્યારે રહો છો, ગાંધીનગરમાં. તો બેન, જન્મ થયો તમારો અમદાવાદ ને બાળપણના થોડા સ્મરણો વાગોળવા છે કે જન્મ પછી પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું ને પછી ઉચ્ચ શિક્ષણ કઈ રીતે થયું, ત્યાં સુધીની વાત સાંભળવી છે. જરૂર સાહેબ. 20 ડિસેમ્બર 1957ના રોજ મણિનગરમાં ઋષિ તુલ્ય વ્યક્તિત્વ ધરાવતા, ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા, સ્વનામધન્ય પ્રોફેસર ડૉક્ટર ભગવતી પ્રસાદ પંડ્યા, કે જેમણે આ જીવન સંસ્કૃત અને સંસ્કૃતિનું વ્રત આચરેલું, તેમને ત્યાં મારો જન્મ થયો. અને ત્યાર પછી વેદોના મંત્રો, ઉપનિષદોના મંત્રો, રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત પુરાણના અનેક મહત્ત્વપૂર્ણ પ્રસંગો સાથે જોડાયેલા શ્લોકો તથા મંત્રો એ કંઠસ્થ કરવાની બાલ્યાવસ્થાથી જ એક ખેવના જાગી, એક લગ્ની લાગી. ત્યાર પછી મણિનગરની જ એક સુપ્રતિષ્ઠિત સંસ્થા શેઠ શ્રી હીરાભાઈ કન્યા વિદ્યાલય, કે જેના પ્રાચાર્ય ડૉક્ટર શ્રી જયમનબેન દવે હતા, તેમની શાળામાં મેં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. અને ત્યાર પછી આશ્રમ રોડની એક કેળવણીનું મહાતીર્થ ગણાતી શ્રી હરિવલ્લભદાસ કાળીદાસ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત વિષય સાથે સ્નાતક, અને ત્યારબાદ ભાષા સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો અલંકાર શાસ્ત્ર સાથે ભામહકૃત કાવ્યાલંકાર, એક વિવેચનાત્મક અધ્યયન, એ વિષય પર પીએચડીનો અભ્યાસ કર્યો. યુજીસીની સ્કોલરશિપ પણ એ સાથે મને પ્રાપ્ત હતી. અને એમએમાં 3 સુવર્ણચંદ્રકો પ્રાપ્ત થયા. ત્યાર પછી 1991માં ગાંધીનગરની નેક એક્રેડિટેડ A+ ગ્રેડ ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજમાં સંસ્કૃત વિષયના અધ્યક્ષ અને અનુસ્નાતક વિભાગના પ્રોફેસર ઇન્ચાર્જ તરીકે સેવાઓ આપી. 29 વર્ષની સેવાઓ આપ્યા બાદ 4 વર્ષ પહેલાં, એટલે કે 2020માં મેં વય મર્યાદાને કારણે નિવૃત્તિ લીધી. બેન, રિસર્ચમાં પીએચડી આપે કર્યું છે, તો એમાં કયો વિષય હતો ને કઈ રીતે થયું એ? હા સાહેબ, સંસ્કૃત વિષયમાં એક આપને કહું તો સંસ્કૃતસ્ય અધ્યયનમ સ્વીકરણીયમ રેલોલ
સંસ્કૃત ભાષા સરલા ભવ્યા ચ મધુરા સા રમણીયા લલિતા સુલાઘવેન યુક્તા. હે એકૈવ સંસ્કૃત ભાષા ભારતે મહનીયા સંસ્કૃતસ્ય અધ્યયનમ સ્વીકરણીયમ રે લોલ. વેદોપનિષદ ગીતા દર્શન સાહિત્યેન ભવભૂતિકાલિદાસ ભાસ ભારવિભીષ્ટ. હે સત્યમેવ જયતે ઇત્યેતત ઉચ્ચૈર્ઘોષયતિ સંસ્કૃતસ્ય અધ્યયનમ સ્વીકરણીયમ રે લોલ. આવી એક ઉજ્જવળ વારસો અને આપણા ભારતની એક ભવ્ય પરંપરા ધરાવતી દેવ ભાષા મહાકવિ દંડીના શબ્દોમાં જોઈએ તો સંસ્કૃતમ નામ દૈવી વાક અન્વાખ્યાતા મહર્ષિભિ. મહાન ઋષિઓએ આવિષ્કૃત કરેલી એ સંસ્કૃત ભાષા એ પ્રત્યે સંશોધન કરવાની એક ઊંડી ઈચ્છા થઈ અને તરત જ અલંકાર શાસ્ત્ર કે જે સંસ્કૃત પરંપરાના અનેક શાસ્ત્રોમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાય છે. એમાં ભામહ નામના એક આલંકારિક છે અને એમની કૃતિ છે કાવ્યાલંકાર. એનું વિવેચનાત્મક અધ્યયન કરવા માટે મને અદમ્ય પ્રેરણા થઈ અને એ વિષય ઉપર એક સંશોધન હાથ ધર્યું અને એ પુસ્તકાકારે પણ સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી પ્રકાશિત થયું છે. એ આપણા સૌ માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. યોગિનીબેન, લખવાનો શોખ કઈ રીતે વળગ્યો? તમે કીધું કે પિતાશ્રીનો અલભ્ય વારસો, સંસ્કૃતના ઊંડા જ્ઞાતા. કુલ કેટલા પુસ્તકો થયા અને પ્રથમ પુસ્તક કયું હતું? હા સર, ખૂબ સારો પ્રશ્ન છે સાહેબ. 44 જેટલા ગ્રંથોની છેલ્લા 20 વર્ષ દરમિયાન મેં સર્જન કર્યું છે. અને જ્યારે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સમક્ષ જુદા જુદા વિષયોનું, સંસ્કૃતની જુદી જુદી ટેક્સ્ટ બુકનું, વેદોનું કે પછી ઉપનિષદોનું, મહાકવિ કાલિદાસના ગ્રંથોનું અધ્યાપન કરાવતી વેળાએ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જ્યારે કંઈક મૂંઝવણ ઊભી થતી જોતી ત્યારે એમ થતું હતું કે એક સરસ પુસ્તકો આપણી આજની જનરેશનને સરળ ભાષામાં અને છતાં પણ ખૂબ સરસ રીતે જો એમને પ્રાપ્ત થાય તો કેવું. એવું શમણું આવતાની સાથે જ જુદા જુદા પુસ્તકોની જે સર્જન યાત્રા કરી એમાં કાલિદાસ જે પર્યાવરણ પ્રેમી એક નાટ્યકાર છે, તો મહાકવિ કાલિદાસ પ્રકૃતિના મહાન ઉદ્ગાતા તરીકે એ વિષય ઉપર આખ્યાનોની ગંગોત્રી એ વેદો, એના ઉપર વાદે વાદે જાયતે તત્વબોધ, એના ઉપર સંસ્કૃત નૈવેદ્યમ એ વિષય ઉપર, અને ત્યાર પછી તો જોઈએ તો છેલ્લા 4 વર્ષથી મારા નિવૃત્તિકાળ દરમિયાન મેં અલંકાર શાસ્ત્રીય રસતત્વસ્ય અવબોધનમ એ વિષય ઉપર, ત્યાર પછી વૈભાકરી વાક કે જેમાં યુવા પેઢી માટે મૌલિક લઘુકથાઓ એનો સંગ્રહ છે, એ યશોધનાનામ હિ યશોગરીયઃ, એ નાનકડા નાટકો છે અને એ પણ ખૂબ જ બોધ પ્રધાન છે. પર્યાવરણનું વિષય વસ્તુ જેમાં સમાવી લેવામાં આવ્યું છે તેના ઉપર સંસ્કૃતમાં મેં કુલ 5 પુસ્તકો, અને એ સિવાય શુક્લ યજુર્વેદ જેવા ગ્રંથોનો અનુવાદ, રાધા વલ્લભ ત્રિપાઠીજીની જે લહરીઓ છે એ લહરીઓનો અનુવાદ, એ બધા જ કાર્યો ઉપર મેં વિવેચન કરેલું છે. ગમતા સંસ્કૃતના લેખક? મહાકવિ કાલિદાસ. વાહ. ભર્તૃહરિના શતકો કેવા લાગે? ભર્તૃહરિના શતકો પણ એટલા જ સ્પર્શ્યા છે. અને એમાં પણ જ્યારે ભર્તૃહરિજી એ વિદ્યાનું મહાત્મ્ય દર્શાવતી વખતે એટલું સરસ રીતે શૈલેષભાઈ સાહેબ કહેતા હોય કે વિદ્યા નામ નરસ્ય રૂપમધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ
વિદ્યા ભોગ કરી યશઃ સુખ કરી વિદ્યા ગુરુણામ ગુરુઃ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરા દેવતા વિદ્યા રાજસુ પૂજિતા ન તુ ધનમ વિદ્યા વિહીનઃ પશુઃ. આ રીતે જ્યારે વિદ્યાનું મહાત્મ્ય દર્શાવતા હોય કે પછી વાણી 3 વાના મુજને મળ્યા, એમાં જે વાણીની અદ્ભુત વાત કરેલી છે તો એ વાણીનું મહાત્મ્ય દર્શાવતો કેયુરા ન વિભૂષયંતિ પુરુષમ હારા ન ચંદ્રોજ્જવલા ન સ્નાનમ ન વિલેપનમ ન કુસુમમ નાલંકૃતા મૂર્ધજાહ વાણી એકા સમલંકરોતિ પુરુષમ યા સંસ્કૃતાધાર્યતે ક્ષીયંતે ખલુ ભૂષણાની સતતમ વાગ્ભૂષણમ ભૂષણમ. બેન, આપની સાસરી અરાવલ્લી, ત્યાં માંડલી પન્નાલાલ પટેલ નજીકમાં ગુજરાતી સાહિત્ય વાંચ્યું છે આપે? હા સાહેબ, ઉમાશંકર જોશી જેમનું પ્રાતઃ સ્મરણીય, જેમનું નામ એ જ્ઞાનપીઠ પુરસ્કૃત અને બીજી અનેક રચનાઓ વિશ્વ શાંતિ, તો એ રીતે એમના પણ સાહિત્યનો ખૂબ અભ્યાસ કર્યો છે. ગુજરાતી ગમતા લેખકો, ગુજરાતી ભાષાના પન્નાલાલ પટેલ એમની કૃતિઓ ઉપર કામ કરેલું છે. અને સાહેબ આ સાથે એક વાત જો ઉમેરું તો શેક્સપિયરના નાટકો, ચાર્લ્સ ડિકન્સના બધી કૃતિઓ, ત્યાર પછી દાન્તે, વર્જિનિયા વુલ્ફ જેવા અનેક, ચોસર, અને ત્યાર પછી ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી, એવી અનેક કૃતિઓનો, મિલ્ટન પણ હશે, મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટ અને પેરેડાઇઝ રીગેઇન, અને વર્ડસવર્થ, રોબર્ટ ફ્રોસ્ટ જેવા અનેક કવિઓની કૃતિઓનો અભ્યાસ કરેલો છે. બેન, આચાર્ય છો, સંસ્કૃતના રાજ્યપાલ શ્રીના હાથે પોખાયા છો, મૂળ કેટલા એવોર્ડો મુખ્ય મળ્યા રાજ્યપાલ સિવાય, ને એમની સંવેદના અને એમનું સ્મરણ સાથે કેટલા એવોર્ડો મળ્યા આપને, એ જરા યાદ કરીએ. હા સાહેબ, સૌ પહેલાં તો 2005ની સાલમાં બેંગકોકમાં હર રોયલ હાઇનેસ મહાચક્રી શિરીન્દ્રોન એમણે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યુનિટી ઇન ડાયવર્સિટી ઉપર રાખેલી, અને મેં એમાં યુનિવર્સલ પ્રોસ્પેરિટી ઇન વૈદિક લિટરેચર પર ખૂબ જહેમતપૂર્વક તૈયાર કરેલું શોધપત્ર રજૂ કર્યું. બધા વિદેશના વિદ્વાનો પણ આપણા વૈદિક સંસ્કૃતિમાં આટલી બધી એકતા અને ભાઈચારાની વાત છે એ વાંચીને, એ જાણીને ખૂબ પ્રસન્ન થયા. અને સાથે સાથે ત્યાં શીઘ્ર કાવ્ય સ્પર્ધા એનું પણ આયોજન હતું. એમાં મહાકવિ જયદેવ કૃત અષ્ટપદી અને બીજી અન્ય રચનાઓ રજૂ કરી. ત્યાર પછી 2008માં મોરેશિયસ મુકામે રામાયણ સેન્ટર, અને ત્યાં પણ એક અદ્ભુત રામાયણ અધિવેશનનું આયોજન થયેલું, અને એમાં પણ પીસ એન્ડ હાર્મની ઇન વાલ્મીકી રામાયણ ઉપર શોધપત્ર રજૂ કર્યું. ત્યાંના પણ જે પત્રકારો છે એ બધા આપણા ગુજરાતની સંસ્કૃતિથી, ગુજરાતના વાતાવરણથી એટલા બધા પ્રભાવિત થયેલા કે એમની સાથે પણ અનેક પ્રશ્નોત્તરી કરવાનો અવસર મળ્યો. અને ત્યાર પછી 2009માં યુએસએમાં લોસ એન્જલસમાં આવેલી લોયેલો મેરીમાઉન્ટ યુનિવર્સિટી, એમાં ક્રિસ્ટોફર ચેપલજીએ મને એક સર્ટિફિકેટ પ્રોગ્રામ ઓન ગ્રીન યોગા ઉપર વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ આપેલું. અત્યંત આનંદની વાત છે કે ત્યાંના જે વિદેશના સંસ્કૃતના અભ્યાસીઓ પણ મેં જે અથર્વવેદનું પૃથ્વી હિમ્ન માતા ભૂમિ પુત્રો અહમ પૃથિવ્યાહ અર્થ ઇઝ માય મધર એન્ડ આઈ એમ હર સન એ વિષય ઉપર વક્તવ્ય રજૂ કર્યું. અને ત્યાર પછી જ્યારે ભારતમાં આવી ત્યારે ગુજરાતમાં અચલા ફાઉન્ડેશન તરફથી સારસ્વત સન્માન
ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરનું એક ખૂબ જાણીતી સંસ્થા છે. એના તરફથી વિમેન્સ એચિવર એવોર્ડ અને ત્યાર પછી વિક્રમ વિશ્વવિદ્યાલય ઉજ્જૈન તરફથી એક શ્રેષ્ઠ શોધપત્રનો પુરસ્કાર હોય છે. રઘુવંશ કી સીતા દેહલી દીપક ન્યાય સે, તો એ વિષય પર શ્રેષ્ઠ શોધપત્રનો બેસ્ટ રિસર્ચ પેપરનો એવોર્ડ મળ્યો. અને દિલ્હી સંસ્કૃત અકાદમી એના તરફથી મહાન મહોદયજી 12-13 જેટલા એવોર્ડ્સ એ પ્રાપ્ત થયેલા છે. ઉત્તરાંચલ હરદ્વાર એના ત્યાં એક સંસ્કૃતનું પર્યાવરણને વિષયક વાર્તાલાપ હતો, એમાં પણ એક શોધપત્ર રજૂ કર્યું, તો એમાં પણ એક શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત થયો. બેન, પુસ્તકો પણ પોખાયા હશે આપના અકાદમી દ્વારા? હા સાહેબ, ખૂબ આનંદ થાય છે આ વાત કરતાં કે કાવ્યાદર્શ સંસ્કૃત અલંકાર શાસ્ત્રમાં મહાકવિ દંડી એક અનેરું પાંડિત્ય લઈને આવેલા છે. આપણે સૌ જાણીએ છીએ એમણે વાચામ એવ પ્રસાદેન લોકયાત્રા પ્રવર્તતે ઇદમ અંધમ તમઃ કૃત્સ્નમ જાયેત ભુવનત્રયમ યદિ શબ્દાહ્વયમ જ્યોતિઃ આ સંસારાત ન દીપ્યતે. એવું પોંખનાર, એવું કહેનાર, વાણીનો મહિમા પ્રસ્થાપિત કરનાર મહાકવિ દંડી વિરચિત કાવ્યાદર્શ કે જેને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું. ત્યાર પછી વાદે વાદે જાયતે તત્વબોધ અને સંસ્કૃત નૈવેદ્યમ, આખ્યાનોની ગંગોત્રી વેદો અને જગદગુરુ શંકરાચાર્ય વિરચિત ચરપટ પંજરિકા સ્તોત્રમ, આ બધા જ પુસ્તકો એ સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલા છે. બેન, પરિવારમાં કોણ કોણ છે અને પરિવારનો સહયોગ કેવો? યોગીની બેન આટલી બધી જગ્યાએ ભાગતા હોય સંસ્કૃત માટે, કોણ કોણ છે પરિવારમાં? સાહેબ, સૌ પહેલાં તો આ ક્ષણે હું મારા પતિ શ્રી હિમાંશુ વ્યાસ વંદન કરીએ એમને, કે જેઓ ગાંધીનગરમાં માર્ગ અને મકાન વિભાગમાં ક્લાસ 1 ઓફિસર તરીકે જેમણે નોંધપાત્ર કામગીરી કરી. વર્ષો સુધી એમણે ગુજરાતના જે રસ્તાઓ અંગે ખૂબ સારું માર્ગદર્શન આપેલું છે. એમનો મને 100% સહકાર. મારા પિતાજીના શુભાશીષ તો ખરા જ, પરંતુ એ પછી જો બીજું સ્થાન આપું તો મારા પતિ, અને ત્યાર પછી મારા પરિવારમાં કહું તો મારો પુત્ર દેવર્ષિ કે જે યુએસએમાં સોફ્ટવેર કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. મારી પુત્રવધુ અમી કે જે આર્કિટેક્ચર એન્જિનિયર છે, અને મારી પુત્રી નિરાલી જે યુએસએથી સોફ્ટવેર ભણીને આવેલી છે અને અહીં પણ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. એ બધાનો સાહેબ સંપૂર્ણ સહયોગ, અને સાથે મારી સંસ્થાના આચાર્યશ્રી, મારી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ બધાનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત. યોગીની બેનને જમવામાં શું ભાવે? સાહેબ, મિષ્ટાન્નમ, સાહેબ મોદકાહ, સાહેબ લાડુ, અને એ સિવાય બધા જ મિષ્ટાન્નો, સાહેબ પૂરણપોળી, બધા મિષ્ટાન્નો ખૂબ પ્રિય. મને ના પાડવી પડે. મારા પરિવારની સાથે જ્યારે ડાઇનિંગ ટેબલ પર બેઠી હોઉં ત્યારે મારો હાથ અટકાવવો પડે. સાહેબ, સવારની ચા પણ એકદમ ગળી, આદુવાળી, ફુદીનાવાળી, એકલા દૂધની. હા સાહેબ, વિદુષી લાગો છો માતાજીના અવતારમાં. ચાંદલો છે ભાલે. આ એક આપણી સંસ્કૃતિ છે બેન, તમે જાળવો છો સંસ્કૃતના. આખી ડિજિટલ પેઢી અત્યારે આવી ગઈ છે, કેવું ફીલ થાય છે? હા સાહેબ, કપડાથી લઈને બધું જ પરિધાન. જરૂર જરૂર સાહેબ. સાહેબ, સમય, આમ આપણે કહીએ છીએ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનું તેટલું સોનું, પરંતુ સાહેબ સમય સાથે પણ ચાલવું પડે છે. આજનો યુવક અને આજની યુવતી એ ખરેખર બહુવિધ મોરચે એટલું સરળતાથી, સફળતાથી કામ કરે છે કે એમની સાથે જો હું તાલ મિલાવવા ના જઉં તો કદાચ પાછું પડી જવાય. એટલે મને આજના તમામ યુવક યુવતીઓ માટે યુવા સ્યાત સાધુ યુવાધ્યાપક આશિષ્ઠો બલિષ્ઠો દ્રઢિષ્ઠ તસ્યેયમ પૃથ્વી રત્નસ્ય પૂર્ણા સ્યાત. આજનો નવયુવક એ ખૂબ અધ્યયનશીલ છે,
ભારે આશાવાળો છે, ખૂબ જ દ્રઢ નિશ્ચયી છે. અને તેથી જ આપણે જોઈએ કે કર લો દુનિયા મુઠ્ઠી મેં, આખું વિશ્વ એમણે એમના બાહુઓમાં સમાવેલું છે. ક્યાંક કશુંક છૂટી જતું એવું લાગે? હા સાહેબ, ક્યારેક જ્યારે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ એની કોઈક ક્ષણે જ્યારે એ લોકો ઓછું મહત્ત્વ આંકે ત્યારે મનમાં થાય છે કે ના, આપણે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, એવો જે સ્વાધ્યાય પ્રવચનાભ્યામમાં પ્રમદઃ આપણી ઉપનિષદોમાં વર્ણિત એ સંસ્કૃતિ છે, એનું જો સરળ રીતે, સહજ રીતે એ લોકો પાલન કરે તો હજુ વધુ આગળ. ભવિષ્યનો શું પ્લાન છે યોગિનીબેનનો? હા સર, સાહેબ, ભવિષ્યમાં આજકાલના જ્યારે ન્યૂઝપેપર્સમાં, અખબારોમાં એક દેશ, એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે જ્યારે આક્રમણ કરે ત્યારે સાચે જ સાહેબ એક હૃદય ખૂબ સંવેદનશીલ બની જતું હોય છે. છાપું વાંચતાની સાથે જ મનોવેદના એ થતી હોય છે. અને એ વખતે એમ થાય છે કે વિશ્વ શાંતિ, વર્લ્ડ પીસના ક્ષેત્રમાં એટલું સરસ કામ કરવું છે સાહેબ કે સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે સમાની વ આકૂતિઃ સમાના હૃદયાની વહ સમાનમ અસ્તુ વો મનો યથા વહ સુસહાસતી. તો આ રીતે વિશ્વમાં શાંતિ ફેલાય, એક હૃદય બીજા હૃદય સાથે ખૂબ અનેરા ભાવથી, ભાઈચારાની ભાવથી એ જોડાય, એવી હૃદયમાં ઉત્કટ ઝંખના છે. બેન, આજના સંસ્કૃતના વિદ્વાનોને, સંસ્કૃતના સ્ટુડન્ટ્સને, વાલીઓને આપ કેળવણીકાર પણ રહી ચૂક્યા છો, કામ કરો છો, સંદેશ આપનો. હા સાહેબ, એક સુવર્ણમય સંદેશ આજના દરેક વિદ્યાર્થી માટે છે. અને વેદોના મંત્રનું આ પ્રસંગે સ્મરણ થાય છે. અયમ મે હસ્તો ભગવાન. વૈદિક ઋષિ કહે છે કે આ મારા બે હાથ એ તો ભગ એટલે ભાગ્ય લાવનાર છે. અયમ મે ભગવત્તરઃ, અરે ભાગ્ય કરતાં પણ વધુ છે. અયમ મે વિશ્વ ભેષજો અયમ શિવાભિમર્શનઃ. સમગ્ર વિશ્વમાં ખૂણે ખૂણે સમૃદ્ધિનો, કલ્યાણનો સંચાર કરનાર એ આપણા હાથ જ છે. યોગિનીબેનને ફરવા જવાનું કહે તો ક્યાં ગમે? હા સાહેબ, આપ આ પ્રશ્ન ખૂબ સરસ રીતે પૂછી રહ્યા છો. સાહેબ, યુએસએમાં જ્યારે 6 મહિના દરમિયાન મેં નિવાસ કર્યો ત્યારે ત્યાંના જે પુસ્તકાલયો સાહેબ 20 માળ સુધી એટલા વ્યવસ્થિત રીતે ગોઠવેલા, એ ત્યાંના પુસ્તકાલયો, ત્યાંના મંદિરો, ત્યાંનું સ્થાપત્ય, એ બધું સાહેબ ખૂબ સ્પર્શી ગયું. ડિસિપ્લિન, દંભ વગરનું જીવન. જરૂર સાહેબ, જરૂર જરૂર. જે ભારતમાં નથી. જે ભારતમાં. બિલકુલ બેન, હવે કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય ને તમે પ્રકાશ પાડવા માંગતા હોય છેલ્લે? હા સાહેબ, એક મહિલાઓના વિકાસ ક્ષેત્રે એક સુંદર કામ કરવાની એક મારી ખેવના છે. કારણ કે 29 વર્ષના અધ્યાપન કાર્ય દરમિયાન મેં જે રૂરલ એરિયામાંથી આવતી, પુઅર ઇકોનોમિક બેકગ્રાઉન્ડ ધરાવતી વિદ્યાર્થિનીઓ માટે વેલ્યુ બેઝડ એજ્યુકેશન, ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગેના જે એ લોકોને પાઠોનું અધ્યાપન કરાવ્યું. અનેક નિષ્ણાત, ભારત અને ભારતની બહાર પણ નિષ્ણાત વિદ્વાનોના, સારસ્વતોના વ્યાખ્યાનો ગોઠવ્યા. તો એ વિષય ઉપરથી મને એમ થાય છે કે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર યોગિની વ્યાસ, સંસ્કૃતના મહાન વિદુષી. આપણે એમની યાત્રા સાંભળી. ખૂબ સરસ કામ કર્યું છે બેને. ભવિષ્યમાં પણ એમનું સંસ્કૃત સાથે જ, અને અમેરિકા ફરવા જાય ત્યાં 20 માંડના પુસ્તકોમાં જ ખોવાવાનું એમને ગમે.
આ પુસ્તકનો જીવ છે, સાહિત્યનો જીવ છે, સંસ્કૃત ના જે પ્રેમનો આ જીવ છે. દર્શક મિત્રો, જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી જીટીપીએલમાં આવવા માટે એમનો હાર્દિક આભાર માનીએ. આભાર બેન. ધન્યવાદ. ભૂયો ભૂયઃ પ્રણમામી.